શિક્ષાપત્ર શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 41 પ્રગટ કર્યા છે, જે આપના લઘુભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને સંબોધીને, અને ગોપેશ્વરજી પ્રભુએ જાણ્યું કે આ પત્રોમાં સમસ્ત વલ્લભકુલ બાળકોનું પણ સમાધાન છે, તેથી આપે જ તે શિક્ષાપત્રના શ્લોકને શબ્દાર્થ અને વિવેચન રૂપે પ્રગટ કરી બડે શિક્ષાપત્ર સંપૂર્ણ આચાર્ય બાળકોના સમાધાન અર્થે પ્રગટ કર્યું છે. પણ હરિરાયજીએ પણ કહ્યું છે કે વૈષ્ણવોએ પણ લાભ લેવો, એટલે વૈષ્ણવો પણ જરૂરથી આ શિક્ષાપત્રનો લાભ લે. આ જે શિક્ષાપત્ર 36મું આવશે, એમાં 2 શ્લોક સાથે છે. શ્લોક છે એમાં વૈષ્ણવો કે ભગવદીઓ માટે નથી, પણ શબ્દાર્થમાં પાછા વૈષ્ણવો કે ભગવદીઓ જ રાખ્યા છે. આ એક વિટંબણા, એનું આપણે સહજ રીતે સ્વીકાર કરવાનું રાખીશું. મૂળ શ્લોક છે નૈવ ચિંતા પ્રક્તવ્યા લૌકિકી ભક્તિ માર્ગે ચિત્તે ચિંતાતુરે કૃષ્ણ કથમા વિશતે ગુણૈ યથા ગૃહે ગૃહપતિ શુદ્ધમ સંભાર્જનાદિભિ સ્વસ્થ સ્થિત નથા તુ પરાવર્તેત સર્વથા. શબ્દાર્થમાં કહે છે શ્રી ગોપેશ્વરજી કે ભક્તિ માર્ગીય એટલે કે જે આચાર્ય કુલ બાળકો છે અથવા વૈષ્ણવો છે. આ વૈષ્ણવો પાછળથી હું લઉં છું, આમાં લેવું દીધું છે એટલે મારે લેવું પડે, કારણ કે આ જ્યારે શિક્ષાપત્રની આજ્ઞા લેવા ગયા હશે ત્યારે આચાર્ય કુલ બાળકોએ આ વાંચ્યું કે શ્લોકમાં તો ક્યાંય વૈષ્ણવો લખ્યું નથી, પણ વૈષ્ણવને લાભ મળવો જોઈએ. કેટલો ઉદાર ભાવ હશે જે તે વખતે આજ્ઞા લેવા માટે ગયા હશે આ પ્રિન્ટિંગ કરાવવા માટે, કારણ કે પ્રિન્ટિંગ તો બાળકો કરી ના શકે, એ તો પ્રેસવાળા કરે. અને એ વખતે જ્યારે આ શબ્દાર્થ લખવાનો આવે તો એમાં વૈષ્ણવો શબ્દ ગોપેશ્વરજી, ગોપેશ્વરજી પણ લખી શકે, અથવા તો પછી જે આ પ્રિન્ટિંગ થયું ત્યારે ફેરફાર થઈ શકે. મૂળ પ્રત મળે ગોપેશ્વરજીની શબ્દાર્થ અને વિવેચનની, તો મને વિશ્વાસ બેસે. બાકી આ તો મેં માર્ક કર્યું, કેટલી બધી વખત આવી ગયું. કેમ કે જે આજ્ઞા કરવામાં આવે હરિરાયજીથી કે તમારે આ જે ગ્રંથ છે, જે અઘરામાં અઘરા વિષયો છે, એ તમારે જરૂર વાંચવા જોઈએ, તો એટલી આજ્ઞાઓ વૈષ્ણવોને ના કરાય. હરિરાયજી શા માટે કરે? વૈષ્ણવ માટે તો 84-252 ગંભીર વિષય વિશે ગંભીર શાસ્ત્રોના વાંચન કરવાની આજ્ઞા થઈ હોય, એ તો સામર્થ્યવાન આચાર્ય કુલ પરંપરામાં પ્રગટ થયેલા બાળકોને હોય, એટલે એવા પ્રમાણો તો અનેક મળી ગયા. ભક્તિ માર્ગીય એટલે કે આચાર્ય બાળકો કે વૈષ્ણવોએ લૌકિકની ચિંતા ન કરવી. જેમ ઘરધણી લીપણ તથા ઝાપટ ઝૂપટથી શુદ્ધ થયેલા ગૃહમાં સ્વસ્થ થઈને રહે છે, નહીં તો સર્વથા પાછો ફરે છે, તેમ ચિંતાતુર ચિત્તમાં પ્રભુ શ્રી કૃષ્ણ કેમ કરીને આવી શકે? પ્રભુ ચિંતાગ્રસ્ત ચિત્તમાં ન જ પ્રવેશ કરી શકે. આ જે વાત છે ગોપેશ્વરજીની, એ જે મેં ગઈકાલે પેલું ઉદાહરણ આપ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં સાધનથી કશું સિદ્ધ થવાનું નથી, થયું નથી અને થશે નહીં. પુષ્ટિ માર્ગમાં સર્વસિદ્ધ મહાપ્રભુજી વલ્ભાચાર્ય જે કરી લીધું છે ગોવર્ધનનાથજીની કૃપાથી, બ્રહ્મસબંધથી, મંત્રથી, એટલે હવે સાધન કોઈ કરવાનું રહ્યું નહીં. અને મેં એમ પણ કહ્યું કે કોઈ એમ કે આપણને જે કઈ ના કરતા હોય એને કે તમારે પગમાં મહેંદી મૂકી છે કે હાથમાં મહેંદી મૂકી છે, તો કહેવાનું કે હા, મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના નામની મહેંદી મૂકી છે. કેમ કે ખર્ચનારો ખર્ચે અને બળે છે કોકને પેટમાં. જે આપે છે પોતાનું સામર્થ્યથી, તો પછી લૌકિક જનોને બળતરા કેમ થાય છે? કારણ કે એ છે ને એમાંથી જોવાતું નથી કે આ કેવો આનંદમાં રહે છે, એની પાસે લૌકિકની કોઈ ચિંતા જ નથી એને. અમારા આચાર્ય બાળકો તો એમ કહે છે કે જેને ચિંતા ના હોય ને એની પહેલી ચિંતા કરવી પડે. આખી અવળી વાત. એટલે તો પુષ્ટિ માર્ગમાં
શિક્ષાપત્રને જ મહત્વ આપ્યું છે. હરિરાયજીએ, ગોપેશ્વરજીએ, પાછળના આચાર્ય બાળકો જે પણ પ્રગટ થયા તે વખતે જેટલા હતા કોઈને નથી રાખ્યા વચ્ચે. કેમ કે આવું થાય. અત્યારે જે આચાર્ય કુલ બાલક નામ નહીં લેવું એવું કે છે કે ચિંતા ન કરતો હોય એની ચિંતા કરો કે કેમ નથી કરતો, એટલે કે કેમ મસ્ત રહે છે. એટલે જે ખરેખર સમર્પિત થઈને આજે શિક્ષાપત્રમાં કહ્યું એવી રીતે નિશ્ચિંત થતો હોય લૌકિક માટે, એને કોઈ ચિંતા ન થતી હોય, અને જો એ આચાર્ય આ બાળકને સાંભળે તો એને એમ થાય કે ચિંતા કરવી જોઈએ, હું નથી કરતો, એટલે એને બહિર્મુખતા પ્રાપ્ત થાય. આ વાક્યમાં બધું આવી ગયું જે કહેવાનું હતું મેં કહી દીધું. ને પ્રસંગ જોઈએ, કોઈને પ્રમાણ જોઈએ તો 84 વૈષ્ણવની વાર્તામાં સુથારનો પ્રસંગ આવે છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના અડેલમાં નજીકમાં જે રહેતો હોય છે એને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને એક વખત દર્શન કર્યા પછી આસક્તિ થઈ જાય છે. એવી આસક્તિ થઈ જાય છે કે એનું જે કામ છે સુથારનું, લાકડા બેરીને જે બનાવતો હશે એ બધું છોડી એ અડેલમાં પડોશમાં મહાપ્રભુજીના ગૃહમાં આવી અને મહાપ્રભુજી બિરાજેલા હોય તો એમના મુખારવિંદ સામે ટગર ટગર જોયા કરે. મહાપ્રભુજી તો પ્રભુ છે, સબ બધું જાણે છે કોણ છે આ, લીલામય શ્રીદામ છે. ઘોડો ઘોડો કરવામાં ઠાકોરજી ઉપર ચડ્યા અને સ્વામિનીજીને કોઈએ કહી દીધું અને સ્વામિનીજીએ શ્રાપ આપ્યો. ઠાકોરજીએ ના પાડી આવું ના કરાય. રમતમાં તો આવું જ હોય, પણ કે હું ના સહન કરી શકું એટલે મેં તો આપ્યો, એ આપ્યો. અને હવે અમને રોકે કોણ? મુખિયા છે ભાઈ, પશ્ચિમ માર્ગના મુખિયા. ઠાકોરજીની વાત સાચી હતી ને તોય અવળી કરી નાખી. કેમ કે પ્રેમ બોલે છે ને. ઘોડા પર મારો ભાઈ છે શ્રીદામો, એ લીલામાં 5000 વર્ષ પહેલા વૃષભાનુને ત્યાં સ્વામિનીજી પ્રગટ્યા તો આ પણ એમનો ભાઈ છે એવું આ સંબંધમાં પણ આપે ના જોયું. અને હવે મહાપ્રભુજીને જોઈને એ એટલો બધો સંતોષ પામે છે, સુખ પામે છે, મુખારબિંદ સામુ ટગર ટગર જોયા કરે છે. મહાપ્રભુજી જાણે છે કે એને મારામાં આસક્તિ થઈ ગઈ. એને રોકતા નથી, ટોકતા નથી. જેટલી વખત બેસે એટલી વખત બેસવા દે છે, જેટલી વખત જુએ એ વખતે આપ ત્યાં બિરાજતા હતા. હજી આપ વિજય નહોતો કર્યો પરિક્રમાનો પૃથ્વીની, એટલે આપ ઘરે બિરાજતા હતા આનંદથી. તો મુખારબિંદ જોયા કરે. હવે એનું ઘરનું કામ બધું બંધ થઈ ગયું. હાજ પડે એટલે ઘેર જાય અને પાછો ખાઈને હુઈ જાય મહાપ્રભુજીનો રૂપનું ચિંતન કરતો કરતો. હવે આની અસર પડી. કામકાજ બંધ થયું, આવક બંધ થઈ. આવક બંધ થઈ એટલે એના માતાએ મહાપ્રભુજીની માતાને ફરિયાદ કરી, ઇલમ્મા ગારુજીને, કે મારો દીકરો તમારા ઘરે આવીને બેસી રહે છે, કંઈ કામ ધંધો કરતો નથી, તમારે હવે નિર્વાહ માટે પણ પ્રશ્ન થયો. એટલે અક્કાજીએ કીધું કે લાलन ऐसो ना करियो, उनको मत बैठने दीजियो. ठीक है अम्मा. પછી આવ્યો તો કહ્યું કે જાઓ, હવે તમે ના બેસતા, તમે ઘેર જાઓ. પણ શું કહ્યું? હું ઘરે આવીને દર્શન આપી જઈશ. કલ્પ વૃક્ષ છે આ. શું જોઈએ છે એના પર આધાર છે. કોઈને નથી જોઈતું આવું, લૌકિક જ જોઈએ છે અને પછી જે શાંતિથી આનંદ કરે છે એની પર બળતરા થાય છે, તો એનો તો પછી દવા ક્યાં મળે બજારમાં? મહાપ્રભુજીનો ભાવ આમાં આ પ્રસંગ એટલા માટે લઉં છું, આ જે શ્લોક આવ્યો છે એમાં કે લૌકિકની ચિંતા ન કરવી, લૌકિકની ચિંતા કરે તો ઠાકોરજી હૃદયમાં આવતા નથી. આટલી મોટી વાત છે આ લૌકિકની ચિંતાની. અને હવે લોકો લૌકિકની ચિંતા જે કરે છે ને એ પોતાના ભોગ ભોગવવા માટે કરે છે. પછી ઠાકોરજી ક્યાંથી હૃદયમાં આવશે? પોતાના સ્વાર્થ માટે કરે છે, પોતાના દેહના સુખ માટે કરે છે. ઠાકોરજીના સુખ માટે હવે કોઈ ચિંતા નથી કરતું, ચાહે કોઈ પણ હોય કે કોઈ પણ હોય. હું નામ નહીં લઉં, કારણ કે કેટલા અપરાધો કરું. તો કે ભાગવતજી વાંચું છું એટલે એમાં તો કહ્યું છે કે બધા અપરાધોની મુક્તિ છે. એટલે આ રાખવી પડે દવા મારે જોડે. એટલે પોતાના માટે જે લૌકિક ચિંતાઓ કરે અને પછી પ્રભુ પ્રવેશ ના કરે એવું આમાં ગોપેશ્વરજી કહે છે. અને એ વખતે મહાપ્રભુજી એમ કહ્યું એને કે ના, તું જાય કામ કર, તારું કામ જ કર્યા કર, અહીંયા ના આય. નિર્વાહ તો કરવો પડશે ને, કર્મનો સિદ્ધાંત છે, કર્મ કરે તો જ મળે. આવી કોઈ પણ વાત નથી કરી. આ પુષ્ટિ માર્ગ છે, કૃપા માર્ગ છે. પૂર્ણ પુરુષોત્તમના મુખથી
પૂર્ણ બ્રહ્મ એટલે બંને સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પણ છે, સ્વામિનીજી પણ છે. હવે એની પાસે તો જે માગો એ મળે. એમને જબરજસ્તીના સોદા હોય કે ના ભાઈ તારે આ રંધો મારે રાખતું, મારું મુખ જોવા ના આવતો, ના હું ત્યાં આવીશ બસ. હવે આ તો ઘરે આવ્યો અને જ્યાં કામ કરવા બેઠો, પણ ચિત્ત ક્યાં છે? મહાપ્રભુજીના દર્શન નથી થતા, તાપ થવા લાગ્યો. તાપ વગર મહાપ્રભુજી નથી આવતા, ધ્યાન રાખજો. અહીંયા જુદી વાત છે, તાપ લાગે ત્યારે બધા જાય છે, પણ અહીંયા તો તાપ વગર મહાપ્રભુજી નથી આવતા. કયો તાપ? આ તાપ છે. જ્યાં સુધી ભૂતલ ઉપર ભારત ભૂમિમાં ગ્રીષ્મ ઋતુ ના આવે ત્યાં સુધી ત્યાં વલ્લભકુલ નથી બિરાજતા. અને અહીંયા અલૌકિક તાપ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એટલે આ તો પહોંચી ગયા, એક જીવ માટે પહોંચી ગયા અને તાપ જોઈને પહોંચી ગયા. અને જ્યાં મહાપ્રભુજીને જોયા પ્રસન્ન થઈ ગયો. લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. તનડામાં લાગ્યો, મારા મનડામાં લાગ્યો, રોમે રોમે વલ્લભ વ્યાપી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. પહોંચી ગયા વલ્લભ, વળી પાછા બેસી ગયા આસન ઉપર. લે મુખારવિંદનું પાન કરી લે, જેટલું કરવું હોય એટલું. વળી પાછો પેલા રંધો મૂકી દીધો, ફર્નિચરનું કામ મૂકી દીધું, સુથારનું, અને મહાપ્રભુજીની સામુ જોયા કરે છે. વળી ફરિયાદ ગઈ કે હવે તો આ તમારા લાલન છે એ ત્યાં પહોંચી જાય છે, હવે પાછું કામ બંધ કર્યું, અમારે નિર્વાણની તકલીફ છે. અક્કાજી કે લાલન એસો ન કર્યો, મત જઈયો. અને આજ્ઞામાં માનતા હતા, માતા પિતાની આજ્ઞામાં મહાપ્રભુજી માનતા હતા, ન ગયા. પણ શું કર્યું? જે મેળવવાનું છે ભૂતલ ઉપર પુષ્ટિ માર્ગીય જીવોએ, આખી જિંદગી કામ જ નથી કર્યા કરવાનું. પછી ભોગ ભોગવવા માટે ક્યાં જવું ને ક્યાં ના જવું, રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા, ઉઠે પડી છે માયા. મેં તો સુખ સગડું દીઠું સત્સંગ સેવામાં, આ વૈષ્ણવ શું એને વર્ણે રે. જ્યાં મેળવવાનું છે ત્યાં મેળવતા નથી, ભોગ ભોગવવા માટે ભેગું કરે છે અને પછી કહે છે કે કર્મ તો કરવું જોઈએ ને. એટલે આ તો સુખ માટે કર્મ કરવું જોઈએ, પ્રભુના સુખ માટે કર્મ કરો તો પછી કર્મ જરૂર કરવું જોઈએ. કારણ કે હવે મેળવવાનું આટલા હજારો જન્મોનો, હજારો વર્ષોનો જે આપણને વિયોગ છે એમાં આ જ કર્યું છે આપણે અત્યાર સુધી. આપણે મહાપ્રભુજીએ હવે એને કહ્યું કે ના આવતો, તો ના આવતો કહેતાની સાથે ત્યાં સુધીમાં તો મહાપ્રભુજીએ એના હૃદયમાં આપનું જે સ્વરૂપ છે, જે એને જોયા વગર ચેન નથી પડતું, એ સ્વરૂપને પધરાવી દીધું. હવે એને એ સ્વરૂપના દર્શન થવા લાગ્યા, પણ હજી વિરહનું દાન નહોતું થયું. જ્યાં સુધી વિરહનું દાન ન થાય ત્યાં સુધી આ માર્ગમાં ફળ પ્રાપ્ત થતું જ નથી. આ શબ્દો બધા હરિરાયજીના છો. આ પ્રસંગ મારો એક અક્ષર મારો નથી કહેતો, મને આ પ્રસંગથી હું બહુ પ્રભાવિત થયો હતો. આજે આ પ્રસંગ આવ્યો છે કે લૌકિકની ચિંતા ન કરવી, એટલા માટે આ પ્રસંગ લીધો મેં કે જેથી બચારા જે સુંદર આનંદથી જીવન જીવી રહ્યા છે એમને લૌકિકની ચિંતા નથી. કેમ કે એમને ખબર છે કે એમને જે મળશે ચાલશે, થોડુંક મળશે ચાલશે, રસ થોડો અધરામૃત નામનું મળી જશે ચાલશે. અમારે આનંદમાં મજા આવે છે અમને વલ્લભમાં ચિંતનમાં, તો આ જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. આ કરે એટલે વિઠ્ઠલ પણ રાજી, વલ્લભ પણ રાજી, ગોવર્ધનનાથ પણ રાજી, યમુનાજી પણ રાજી, ગોવર્ધન મહારાજ પણ રાજી. એટલે આવા જે જીવો છે એના માટે તો હરિરાયજીએ શિક્ષાપત્રમાં સ્પષ્ટતા કરવી પડી કે વૈષ્ણવોએ લૌકિક ચિંતા ન કરવી. જેમ ધરણી ગરધણી લીપણ ઝાપટ કરેલા શુદ્ધ ઘરમાં પ્રવેશ કરી શકે જે સિવાય પાછો વળી જાય છે, એમ કહે છે કે જેના હૃદયમાં આવી લૌકિકની એટલે કે પોતાના ભોગ ભોગવવાની ચિંતાઓ કરતો હોય એના હૃદયમાં ઠાકોરજીનો આવેશ આવી શકતો નથી. એટલે તમે જ્યાં છો ને, જે આનંદ કરી રહ્યા છો ને, અને તમારે ક્યાં કોઈના રોટલા તોડવા છે કે ટુકડા ખાવા છે કોઈના. આપણને કોઈ એમ કહે કે તમે તો બહુ મોજ કરો છો, તમારે તો કોઈ ચિંતા જ નથી, તમારી ચિંતા અમારે કરવી પડશે. ત્યારે આપણે કહેવાનું કે ભાઈ તારી પાસે માગવા આવ્યો,
આપનારો આપે છે. નારાયણદાસ ભાટને કહી દીધું ગોવર્ધન મહાપ્રભુજીએ, હવે વિશ્રાંત ઘાટ ઉપર બેસીને હાથ ફેલાઈને માગતો તો હવે ના માગતો, તારે મળી જશે. બસ કેટલું જરૂર જેટલું. કારણ કે બતાવ્યું તો ધ્રુવલોક ઉપર એટલું બધું કે જોઈને ગાળો થઈ ગયો હતો. આ લેવા જ માંડ્યો, લૂંટ જ મારી સીધી, કેમ કે એને મોહ હતો દ્રવ્ય માટે. બધો મોહ ઉતારી દીધો વરુણના દૂતોએ યમુનાજીમાંથી પ્રગટ થઈ. અને મહાપ્રભુજીએ તો સંપૂર્ણ કૃપા કરી કે જો લીધું હોત તો તારી સ્થિતિ આ હોત, નરકગામી હોત. તું કારણો કહી દેતા કે આ કારણોથી. તો જ્યાં આનંદમાં રહે છે, મગનમાં રહે છે, લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, તો એના માટે કોઈએ પણ એને સલાહ આપવાની જરૂર નથી કે તું ચિંતા ના કરે, જો તારી ચિંતા અમારે કરવી પડે. ભાઈ તમે શું ચિંતા કરવાના? તમે તમારી સિદ્ધિમાં પ્રચારમાં પડો, તમારાથી થાય એટલો તમારો પ્રચાર કર્યા કરો, પુણ્ય આ જન્મે કરાઈ આવતા જન્મે લેવા માટેની વ્યવસ્થા કર્યા કરો. તમે જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી સાવ વિરુદ્ધ છે, પણ જે આનંદમાં છે એને આનંદમાં રહેવા દો. આવા વચનામૃત ન કરો કે જે પેલો બેઠો છે અંદર બાળક, મને ખબર છે આવો છે મારી પાસે 2-4 વૈષ્ણવો સુંદર, કઈ એટલા આનંદમાં રહે છે, એમના મનને ક્ષોભ પ્રમાણે પબાડે એવા વચનામૃત થાય છે. પછી શું વચનામૃતમાં જાય વૈષ્ણવો? આ જ કે છે કે ચિંતા ના કરે એની ચિંતા આપણને થાય, એટલે કે ચિંતા કરતો નથી તો કરવી જોઈએ, આવું બીજારોપણ કરે છે આચાર્ય બાલકો. એટલે આજનો આ જે શ્લોક છે આ પહેલો ને બીજો આપણે લીધો છે, એનો શબ્દાર્થ આવ્યો છે અને હવે એનું વિવેચન આવશે. શ્રી હરિરાયજી હવે સર્વ પુષ્ટિ માર્ગીઓને એટલે કે આચાર્ય બાલકોને અને વૈષ્ણવોને કહે છે કે તમારે લૌકિકની ચિંતા એ કર્તવ્ય નથી. જેનું ચિત્ત ચિંતાથી વ્યાકુલ છે તેના હૃદયમાં સકલ ગુણયુક્ત પ્રભુ કેમ પધારી શકે? ચિંતા સકલ દોષની માતા છે. જ્યાં ચિંતા આવી ત્યાં સકલ દોષ આવ્યા, અને જ્યાં હૃદયમાં દોષ આવ્યા ત્યાં સકલ ગુણ સંપન્ન પ્રભુ કેમ સ્થિતિ કરે? જુઓ, આ પેલો પ્રસંગ છે ને કે જેની પાસે દ્રવ્ય નહોતું અને રોજ તાતી એટલે કે રોટલી હોય એની પર એક વખત તો લેવડાવી દીધો ભોગ, પછી થોડી રોટલી વધારે બનાવે, પછી રાત પડે કે એને જે બીજા આપણામાં અણસખડી આવે અને જે દૂધઘર આવે એની પાસે તો પૈસો જ નહોતો, નિષ્કિંચન હતી. એટલે એ શું કરે, જે રોટલી હોય ને એને સવારે વધારે થોડીક અધિક બનાવેલી એની ઉપર થોડુંક ઘી ચોપડી દે નામનું અને બુરું ખાંડ ભભરાઈ દે અને એનું બીડું કરી દે અને પછી એ ધરાવે. હવે એનો અંદરનો જીવ બળ્યો, કારણ કે બીજા બધા વૈષ્ણવો તો એમને લેવડાવે, અનસખડી લેવડાવે, દૂધઘર લેવડાવે, મઠરી વગેરે, મગસ મઠરી. એટલે આનો જીવ બળ્યો તો એણે એક વખત કીધું કે ના, હવે ભલે મને એ કાંચતી હતી, રૂ કાંચતી હતી, તો એણે કહ્યું કે ભલે જ્યારે મારી પાસે ભેગા થશે તો ચૂકવી દઈશ, પણ એકવાર ઉછીના ના લઈ આવું અને પછી હું એને બધું સરસ સિદ્ધ કરીને લેવડાવું. મારો લાલો કેમ આવું આના વગર રહી જાય? આ એક એનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો, તો એણે બધું એવી રીતે ઓછીનું લઈ આવી અને બધું સામગ્રી સરસ સિદ્ધ કરી. મેદો ઘી અંદર લખ્યું છે વર્ણન હરિરાયજી ગોકુલનાથજી. તો એવી સુંદર સામગ્રી સિદ્ધ કરી. પણ જો ઠાકોરજીને સામગ્રી સાથે સંબંધ નથી, ઠાકોરજીને આપણા હૃદયમાં પણ રહેવાનું છે, ખાલી બહાર નથી રહેવાનું. આજે પ્રસંગ આવ્યો છે એ અનુરૂપ પ્રસંગ છે આ. તો ઠાકોરજી એમ કહ્યું કે તારી પાસે તો દ્રવ્ય નથી, હું તારી બધી વાત જાણું છું, તો તું આ લાયો, તું લાવી ક્યાંથી? બધું જાણે છે. આપ તો પૂછ્યું એના મુખે બોલાવવા માટે. તો કે કૃપાનાથ બધાને લેવડાવે, બધા પોતાના ઠાકોરજીને લેવડાવે, અને હું તમને રોજ એકનું એક જ સવારે જે રોટલી હતી એ જ પાછી રાત્રે હું એની પર તમને આવી રીતે ઘી ને બુરું ખાંડ ચોપડીને આપું બીડું. તાતી કે શબ્દ છે એનો, તાતી. તો મને કેમ જીવ ચાલે? ત્યારે પ્રભુએ એમ કીધું કે જો કોઈ દિવસ કોઈનું પણ દેવું કરીને કે કોઈના દ્રવ્યથી મને ભોગ નહીં ધરવાનો. જો બીજો પ્રસંગ પણ યાદ આવ્યો મને, એક હતી વૈષ્ણવ, નામ નથી યાદ રહ્યું, એને કોઈએ આપ્યું સીધું સામગ્રી કે એટલે તારા ઠાકોરજી ના ધરજે ને, તો ઠાકોરજી ના આરોગ્યું, સિદ્ધ કરવા દીધું, ભોગ ધરવા દીધો, પણ કહી દીધું કે હું નહીં આરોગ્યું. કેમ? તો કે તારું નથી. આ માર્ગ આવો છે, એ વૈષ્ણવ જતી આપનારી. એટલે આજકાલ તો આ પણ બહુ ચાલ્યું છે, આ બધું શીખવાનું છે આપણે. અને આ વખતે અહીંયા જે સ્થિતિ થઈ, કહ્યું કે તું જ્યાંથી લાવી છું આ તારી સેવા એને જ આવી છે, બોલ તને ખબર છે? અને બીજું, તારું ચિત્ત હવે ક્યાં જવાનું? મારામાં હતું ને, હવે ક્યાં ગયું? એના પૈસા ચૂકવવાનું છે એમાં. અને એમાંય જો તારો દેહ છૂટી જાય તો તારો અંતરાય પડે, તારે પાછા આવવું પડે, કેમ કે એનું બાકી છે.
અને મને તારી રોટલીમાં જે સુખ મળે છે આમાં મને સુખ નથી મળ્યું. જેમ પદ્મનાભદાસજીના છોલા 4 દિવસ સળંગ ધર્યા હડેલમાં પધાર્યા હતા મહાપ્રભુજીનું સાનિધ્ય માણવા. હવે એમની પાસે નહોતું અને એમણે પણ લીધેલી કે ના, હું ભાગવત પણ નહીં કરું કે હું મારા યજમાનનું પણ નહીં લઉં. એટલે એમને તો પછી જે હોય એ જે ચણા હતા એમની પાસે તો અધિક, તો એમણે પલાળીને કેવી રીતે એ ધર્યા છે એ લખ્યું છે વર્ણન. તો ઠાકોરજીએ કહી દીધું. પછી મહાપ્રભુજીને અક્કાજીને કોઈએ કહી દીધું કે આવી રીતે રોજ ચણા ધરે છે 4 દિવસથી. તો એમણે મહાપ્રભુજીને વિનંતી કરી. તો મહાપ્રભુજીએ કીધું કે સીધું મોકલો. તો બધું મોકલ્યું, ઘી ગોળ ઘીથી લઈને બધું. તો તરત જ 2 વખત આવ્યું. તો તરત જ પદ્મનાભદાસજીએ કીધું કે ભાઈ, તમને ચણા આવી રીતે રોજ માફક ના આવતા હોય તો તમે એક કામ કરો, હું તમને વલ્લભના ઘરે પધરાવી દઉં. કેમ કે દાતાર તો વલ્લભ જ છે. આ વલ્લભની કૃપાથી તો આખા કર્ણાવલમાં તાડ જેવું વૃક્ષ જેવા પ્રગટ થયા હતા. તો એમનું છે, એમને પધરાવવાના છે મારે. ત્યાં બધું મળશે. પાછું કીધું હો ખાસ પદ્મનાભદાસજી, ત્યાં બધું મળશે, પધરાવી દઉં. તો કે ના ના, મને તારા ચણામાં જે સુખ મળે છે ક્યાંય નહીં મળે. બસ આ પુષ્ટિ માર્ગનો ભાવ છે. એ બી નિષ્કિંચન હતા. ચિંતા તો એમની પણ લોકોને થઈ હશે કે તમે ચિંતા નથી કરતા, તમારી ચિંતા અમે કરીએ છીએ. ભાઈ, તમે ક્યાં ઊંધા વળી ગયા કોઈને પણ કશું આપીને. સમર્પિત દ્રવ્યોનો ધુમાડો થઈ રહ્યો છે અત્યારે. બસ તો પછી અહીંયા તો આ મહાપ્રભુજી વલ્ભાચાર્ય જે નવરત્ન ગ્રંથમાં કહ્યું છે એ શ્લોક મૂક્યો છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતા તમભી કદાપી અર્થ. તો હવે મેં ઘણો સમય લીધો એટલે આ જે અર્થ છે એ તમે જરૂરથી એમાં વાંચજો. અને આજનું આ શિક્ષાપત્ર હવે અહીંયા વિરામ પામ્યું.